એ તમને હું કાલે બતાવી કે એવી વસ્તુ હું હોય. હું ઘરે જ હજી કોઈને કીધું નહીં દીદી લોકોને કે મેં હું મંગાવ્યું હોય. તો ચલો ગાઈસ, અહીંયા અમે નવડાવી દઈએ આ છોકરાને. 12:15 થવા આવ્યા, હાલ ખાવા બેહીએ. સો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈસ અત્યારે વાગી ગયા 12:30, કારણ કે આજે લેટ થઈ ગયું, કારણ કે આજે 26મી જાન્યુઆરી રજા હતી એટલે લેટ ઉઠ્યો હું. અને પછી રેડી થઈ ગયો, નાસ્તો ને બધું કરી લીધું. અને કાલે ગાઈસ ડેનીનો બર્થડે, એટલે આજે એને મસ્ત રેડી કરવાનું હોય, નવડાવવાનું હોય. શું બનાવ મમ્મી તું? અને મમ્મી અહીંયા બનાવે ઉત્તપમા. દેખો નારી હાલ નહીં આય, લેટ નાઈ અને લેટ નાઈને પછી હાલ નાસ્તો કરવા બે 12:30. તો ચલો ડેની નવડાવી દઈએ. દીદી નાસ્તો કરી લે તો એને નવડાવી દઈએ, કારણ કે નવડા માટે 2 જણ જોવો ને તે હખરું રહેતું નહીં. ચલે નિન્ની કરવા, નિન્ની નાવા નહીં. એને કોઈ ફરક નહીં પડતો બર્થડે નહીં, બસ ખાલી મને ઊંઘવા દો ખાઈ પી. ચલે નિન્ની, 1 મહિનાથી ના આવ્યો નહીં તું. હા ચલા. કાંઈ છે એના વાળ બહુ ખરે, એટલે ડૉક્ટરે કીધું હોય કે એને કોકોનટ ઓઇલ ને નાતા પહેલાં અડધો કલાક લગાવી દેવાનું અને એના પછી એને નવડાવવાનું. એટલે સવારે તો હું ભૂલી ગયો, તો મને તો યાદ જ નહોતું કે એના આજે નવડાવવાનું હોય, કારણ કે એ 1 મહિનાથી ના આવ્યો નહીં. એટલે મમ્મી કહે કે કંઈ વાંધો નહીં, હાલ કોકોનટ ઓઇલ લગાવી દો અને તમે ખાઈને પછી મોડા નવડાવજો. એટલે દીદી એને કોકોનટ ઓઇલ લગાવી દે, પછી અમે એને નવડાવીશું. તો ત્યાં સુધી હું મારું બધું કામ કરી લઉં, કે મારા ગાઈસ બહુ જ કામ બાકી હોય. એટલે તો દેખો ગાઈસ, ડેનીને તેલ ન ખાય ચંપી કેવું બે આવ્યું ખાલી. કિંગ ઓફ ધ હાઉસ, જીભ બાર એવી કાઢે ને મજા આવે એને. શાંતિથી બેસી રહ્યો. ગાઈસ મેં ડેની માટે કાલે એનો બર્થડે, એટલે એના માટે એક વસ્તુ મંગાવી અને એ રહી આવી ગઈ એમેઝોન ઉપરથી. એ તમને હું કાલે બતાવી કે એવી વસ્તુ હું હોય. હું ઘરે જ હજી કોઈને કીધું નહીં દીદી લોકોને કે મેં હું મંગાવ્યું હોય. મમ્મીને નહીં કીધું મેં. તો એ જે અત્યારે આવી ગઈ એટલે હું ખોલવાનો નહીં, ના લોકો નહીં ખોલવા દે, બસ ખાલી કાલે દેખવા મળશે જે મંગાવ્યું હોય. એવું જ હોય. અલી ભસે રહ્યો. જો કે તને દેખાવાનું તો નહીં. દેખો પેકિંગ નહીં દેખાય. અડી અડવાય નહીં મળે. તો ગાઈસ અહીંયા મેં ડેનુ માટે મંગાવી દીધું અને એમને હવે કાલે ખબર પડશે કે મેં હું મંગાવી. મમ્મી આ રહી વસ્તુ મંગાવી ડેની માટે. નહીં ડબલ ભેગું નહીં થાય. આ તો નહીં જ બતાવો, ગમે તે કરી દા. આ તો કાલે જ દેખવા મળશે કે ડેનુ માટે એવું મંગાવ્યું હોય. હા એ હું કઈ હિન્ટ બીન્ટ આપવાનું નહીં, રમકડું હોય કે હું હોય, પણ અડવા ના મળે, દેખાશે નહીં તને, એટલે દેખવાનો ટ્રાય ના કર. હા તો ભાઈ ગાઈસ મારે પેકિંગ કરી દેવું પડશે, નહીં તો ને હું ઊંઘી જવું ને અરે રાતે ને પેકિંગ ખોલીને જોઈ લે એવી. ડેનું નું જોવા વાળી વસ્તુ હોય. મમ્મી ભલે તું કોઈને નાખે પણ મારે તને જ નહીં કેવું. અલે નહીં થાય બે ભેગું, બસ નહીં થાય. હોવા મમ્મી નહીં બતાવવા. મેં 2 વસ્તુ મંગાવી, એક તો આજે આવી ગઈ, બીજી કાલે આવશે. ના રે ના મમ્મી નહીં કહેવાનું, પણ તને કાલે ખબર પડી જશે હું હોય. અરે નહીં થાય લે, બે ભેગું થશે તો એવું થઈ ગયું, ખાશે તા છોકરો. ના ખાવાનું નહીં મંગાયું, પહેરવાનું મંગાયું.
હું કઈ કહેવાનું નહીં કે મેં હું મંગાવ્યું હોય, એને તો ખબર પડે કે ખોટો ખર્ચો ના કરીએ. પણ હું કઈ નહીં કહેવાનું. અરે પણ એક ટી-શર્ટ લેવા જાવ. હા તે લઈ લઈશું, ટી-શર્ટ લેતા આવીશું આપણે. ના ભાઈ બીજે લાઈન શું તારો અરે ભાઈ એમ ના થાય ગોડા જેવી વાતો ના કર. હું કઈ નહીં કહેવાનું કે મેં હું મંગાવ્યું હોય. માર ખાય. ટી-શર્ટ લાવી દઈશું આપણે. એટલે તે પહેરવાનું જ મંગાવ્યું હે ને? હું કઈ નહીં કહું. હા તો ટી-શર્ટ લેવા નહીં જઈએ. જો કાલ ના નીકળ્યું તે ને તારી પ્રોબ્લેમ. જો તે ના પાડી, મેં તો ના નહીં, મેં તો એવું નહીં કીધું કે ટી-શર્ટ લેવા નહીં જવું. તે કીધું કે ટી-શર્ટ લેવા નહીં જઈએ. સમજાવજે મમ્મી, ખબર તો નહીં આ એટલું લાવી દેવા તો ખબર નહીં થાય બે ભેગું. બે ટી-શર્ટ ભેગી કરીને શું કરવાનું કે પણ નહીં થાય બે ટી-શર્ટ ભેગી. ભાઈ મોટો થવાને પછી ટી-શર્ટ પેલી તૂટી પડે. પણ મેં તો હજી કઈ કીધું જ નહીં કે મેં હું મંગાવ્યું. આ લોકો જાતે ટી-શર્ટ કરે જાય. એટલે તો કહું છું તું ભાઈ બચ્ચું પૂછી લો બેનનો. તો બચ્ચો મારો ડેનું કે માં કઈ નહીં કેવું કે હાલ મને ઊંઘવા દો. દેખો ખાલી માલિશ કરાવે. કેવું પડ્યું હે? એને કઈ બકવાસ કરી નહીં, કેમેરો લઈને આગો જા અને માલિશનો અનુભવ કરવા. દેખો અહીંયા જ જોઈ રહી છે કે અંદરથી એવું નીકળશે. તને નહીં ખબર પડે હું હોય. આ આખું મેં પેકિંગ કરાવડાવ્યું. ના ચોય નહીં દેખાય એટલું તો પેકિંગ સારું કરેલું હો. અને હવે એક કામ કરું કે હું આને ને કમ્પ્લીટ પેકિંગ કરી લઉં ને તારા જેમાં દીદી દેખાય આ જોઈ લો. આની નજર. કેસરી કલરનો કોક દેખાઈ દીધો મમ્મી. કેસરી કલરનો મમ્મી કે બતાવજે. હા ખબર તો નહીં જ પડે, ગમે તેટલું કરી લો તમે લોકો. મન ખાવ પડી જશે. બોલ 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 હું મારા તું કે કેસરી કલરનો જોવું પડે. બતાવવાનું નહીં. એને મેં કોઈ બતાવ્યું નહીં. એને જાતે કીધું કે કેસરી કલરનું કઈ ખાવ. કેસરી કલરનું ના હોય, કાંઈક સ્ટીક કેવું આ કંઈક ખાવાનું કંઈક લાગે. ના ખાવાનું તો એને ખાવાનું નહીં ગાય. ખાવાનું નહીં એટલે મને ખબર. ખાવાનું નહીં તો પહેરવાનું. પહેરવાનું નહીં આ ખાવાનું તો નહીં એ તો હું શ્યોર હું પણ કેસરી કલરનો કોક હવે તમ કેવી ખાવ પડી કેસરી કલર. દેખાય ચોથી દેખાય? મન તો ખબર નહીં ચોથી દેખાય. મને દેખાય. ખબર નહીં ગાઈસ આને ચોથી દેખાઈ રહ્યું હોય. અચ્છા અહીંથી ફાટેલું હોય એટલે દેખાય આને. કઈ નહીં અહીંથી ને આપણે આમ કરી દઈએ બસ. તો ચલો ગાઈસ હું આને ને સૌથી પહેલાં પેકિંગ કરી લઉં, નહીં તો મારી દીદીએ ને પેકિંગ ખોલી દેશે હાલના હાલ. નજર જ જેવાય એની ચોય. એ કંઈક પહેરવાનું લાગે. પહેરવાનું કેસરી કલરનું તો ના જ લાવવા મને નહીં ખબર કેસરી. હું પહેરવાનું પહેરવાનું જ કંઈક લાગે. મને અડવા તો દે. નહીં અડવાનું. મને ખબર પડી જશે. ના મમ્મી અડવાનું એ નહીં. ના અડવા બડવાનું કઈ નહીં. પહેરવાનું છે ને. હા પહેરવાનું છે ને. હું કઈ ના કહું. સેજ બી હિન્ટ નહીં મળે કે હું શું લઈને આવ્યો છું. પહેલો અક્ષર બોલ. પહેલો ને છેલ્લો. હા પહેલો ને છેલ્લો અક્ષર કે. પહેલો ને છેલ્લો. પહેલો અક્ષર કયો ને છેલ્લો અક્ષર કયો? જો પહેલો અક્ષર હ ક અને છેલ્લો અક્ષર ગ. છેલ્લો કર, પહેલો કર. પહેલો ક અને છેલ્લો ગ. 5 અક્ષર હ. પહેલો ક છેલ્લો ગ. વિચાર વિચારો મમ્મી વિચારો. પહેલો ક છેલ્લો ગ. બીજું પરમ દાડે કારણ કે કેવું ગાઈસ ખબર એના જે વસ્તુ હોય ને એનું નામ બધા અલગ અલગ હોય છે. એકદમ યુનિક નામ હોય જે તમે સાંભળેલા ના હોય. અને આ લોકોને ખબર તો નહીં જ પડે કે એનું નામ શું હોય. તો ચલો ગાઈસ હું આને ફટાફટ પેક કરી લઉં. વિચારો તમે કે મેં હું મંગાવ્યું કમેન્ટની અંદર કહી દેજો કે મેં ડેની માટે હું મંગાવ્યું એવી વસ્તુ. તો ગાઈસ હવે અમે ડેનીને નવડાવી રહ્યા છીએ. દેખો એની મમ્મી જોડે જઈને બેસી ગયું. એને ખબર પડી ગઈ કે નવડાવવાનું નાવાનું છે બેટા. ચલો નાવા. હોમાં બચ્ચો ચલો હું છો. ટામેટા પડ્યા છે. ચલો. ખબર પડી ગયો. ખબર પડી ગઈ એને કે નવડાવવાનું. ચલો નાવા ચાલ. નિન્ની કરવા નિન્ની. તો ચલો ગાઈસ અહીંયા અમે નવડાવી દઈએ આ છોકરાને ડેનીને.
ગાઈસ અહીંયા મેં ડેનીને નવડાવી દીધું હો અને હાલત જોવા મારી દેખો આખો ભીનો ભીનો થઈ ગયો અને દીદી હજી અંદર કે તું બહાર રૂમાલને બધું રેડી રાખ મેં એને બહાર નહીં કાઢું. દીદી તો આખી પલળી ગઈ અને હું એ આખો પલળી ગયો. મારા જે શર્ટ એ ચેન્જ કરવું પડશે. એ તો નાય અને અમને નવડાવે એટલું પાણી ઉડાડે અમારા ઉપર. દેખો મારા લેગો બેગો બધું ભીનું થઈ ગયું. એ દીદી આખી ભીની થઈ ગઈ. તો ફાઇનલી ડેનુએ નહીં લીધું આજે 1 મહિનાથી ના આવ્યો નતો અને ડેનું કેવું લાગે તને નહીં? ડેનું કે મારા હારા સોલતા જ નહીં. નાતી વખતે ગાઈસ એટલા નખરા કરે ને એ અમારા ઉપર પાણી ઉડાડે, દીદીના ઉપર ચડી જાય. આખી ગાઈસ દીદીને ભીની કરી નાખી, મને ભીનો કરી નાખે. એમ પોતે નાય તો નાય ને અમને નવડાવે જોડે જોડે. તો ચલો ગાઈસ હું કપડાં બદલી દઉં, ઉપરનો શર્ટ ચેન્જ કરી લઉં કારણ કે બહુ જ ભીનું થયું હોય એટલે. તો અહીંયા ગાઈસ મેં કપડાં ચેન્જ કરી લીધા. હવે ડેનીને લઈ જઈએ નીચે કારણ કે અત્યારે એ ભીનું અને નીચે મસ્ત તડકામાં બેહાડીએ એટલે એ કોરું થઈ જાય. સો હેલો ગાઈસ, તો અમે લોકો હાલ આવી ગયા. અમે લોકો ગયા હતા બજારની અંદર કારણ કે ડેનીનો કાલે બર્થડે એટલે બધું ડેકોરેશનનું બધું સામાન ગિફ્ટ પેકિંગ કરાવવાના એમાં ગાઈસ અમને થઈ ગયા દેખો 11:15 થવા આવ્યા. ખાતા પીતા વગર ગયા હતા એટલે દેખો અરે હાલ ખાવા બેહીએ. એટલે ગાઈસ હાલ દીદી ખાવા બેહીએ કારણ કે અમે લોકો નીકળી ગયા હતા હાજે. એટલે પહેલાં ડેની માટે કપડાં લીધા, પછી જે ગિફ્ટો હતી એ ગિફ્ટો પેકિંગ કરાવડાવી. એમાં ગાઈસ અમને 11:30 થઈ ગયા. પછી 11:30 થઈ ગયા એટલે પાછા અમે ડેનીના આટો મરા લઈ ગયા અને આટોમાં એમ ફટાફટ આવી ગયા અને 11:15 થઈ ગયા. એમ આજે અમે બહાર જ રખડાઈ આવીએ. તો કંઈ નહીં, આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું. કાલે ડેનીનો બર્થડે એટલે મસ્ત ડેકોરેશન એ થશે, બધા લોકો આવશે, મસ્તીને બધું થશે, મજા આવશે, એકબીજાની ખેંચાશે. કાલ તો ડાન્સ કરશે બધા ડેનીના બર્થડે ઉપર. ગરબા રમશે. ડેની કોઈ પડી નહીં, એનો બર્થડે હતો. ડેનીને ખવડાવો એટલે ઊંઘી જશે એ તો. ડેની કે મને ખાલી ખવડાવો બસ, બીજું કોઈ નહીં. મને બર્થડે નોર્મલ ડે હોય એના માટે. તો કંઈ નહીં ગાઈસ, આજનો બ્લોગ હું અહીંયા ચેન્જ કર્યું. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને કમેન્ટની અંદર કહી દેજો કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.